નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું હસમુખ MCS વાલે સબસ્ક્રાઇબ મિત્રોનું। દોસ્તો આજે આપણે વાત કરીશું ખાસ કરીને ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી, એમાંય ખાસ કરીને ગુજરાતના લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે, કેમ કે તમને મિત્રો 2 દિવસ પહેલા ન્યૂઝ મળી ગયા હશે, તો એનો વિડિયો સ્વરૂપે હું તમને દોસ્તો માહિતી આપવાનો છું, કેમ કે હવે એકદમ સરળ થવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર। ડિજિટલ ગુજરાત કહીએ તો પણ મિત્રો ચાલશે। કોઈ પણ પ્રમાણપત્ર હવે તમારે જોશે મિત્રો, તે તમારી ગ્રામ પંચાયતની અંદર તમને મળી જશે। તમે નામ પણ નહીં સાંભળ્યા હોય એવા પ્રમાણપત્રો હવે તમને તમારા ગામની અંદર મિત્રો ગ્રામ પંચાયતમાં મળવાના છે, અને એ પણ માત્ર ને માત્ર 20 રૂપિયાની અંદર। કેટલા? 67 પ્રકારના પ્રમાણપત્રો મિત્રો, અહીંયા મેં થોડાક નામ લખ્યા છે, જેની અંદર દારૂખાના વેચાણ અંગેનું પ્રમાણપત્ર મિત્રો ઘણા બધા નામો સાંભળ્યા પણ ન હોય, તો આ દારૂખાના વેચાણ અંગેનું પ્રમાણપત્ર તમારે જોઈતું હોય તો માત્ર 20 રૂપિયામાં તમને તમારા પંચાયત ઓફિસમાંથી મળી જવાનું છે। ત્યાર પછી મિત્રો નોન ક્રિમિલિયર, ખાસ કરીને વિદ્યાર્થીઓ હેરાન થતા હોય છે જાતિનો દાખલો કઢાવવા માટે। ત્યાર પછી મિત્રો તમારે વારસાઈ કરાવી છે, વિધવા સહાય અંગેનું પ્રમાણપત્ર, વિધવા અંગેનું પ્રમાણપત્ર, આવા કેટલા મિત્રો 67 પ્રકારના પ્રમાણપત્રો છે જે તમને હવે તમારી ગ્રામ પંચાયતમાંથી મળી જવાના છે। તો મિત્રો પહેલા તમે જે નોન ક્રિમિલિયર અથવા તો જાતિનો દાખલો કઢાવવા જતા મામલતદાર કચેરી અથવા તો તાલુકા કચેરી, કેટલા બધા ધક્કા થતા, કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડતી, કેટલો ખર્ચો થતો તમારે, હવે તમને મિત્રો સરકાર દ્વારા આ જાહેર કરી દેવામાં આવ્યું છે 2 દિવસ પહેલા મિત્રો। ટૂંક સમયની અંદર આ કાર્યવાહી શરૂ થઈ જવાની છે, તેની થોડીક માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાની છે। તો ખાસ કરીને નવા મિત્રો ચેનલમાં જોડાણ આવે તો એક વખત દોસ્તો ખાસ એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જેથી તમને મિત્રો વધારે કોઈ બીજા મિત્રો જોડાય તેમને ફાયદો પણ થશે। શરૂઆત કરીએ આજના વિડીયોની પહેલા ખાસ કરીને દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો। ગામડાના લોકોને 20 રૂપિયાની અંદર મળશે મિત્રો પ્રમાણપત્ર। 67 પ્રકારના પ્રમાણપત્રોની વાત કરીશું। એની અંદર મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો એટલે કે ઓબીસી માટેનું પ્રમાણપત્ર, ત્યાર પછી મિત્રો EWS, ઘણા બધા પ્રમાણપત્રો હોય છે, જાતિને લગતા પ્રમાણપત્રો તમને હવારી તમારી ગ્રામ પંચાયતમાંથી મળી જવાના છે। ત્યાર પછી મિત્રો તમારે કોઈ વારસાઈ કરાવી હોય, જમીનને લગતી વારસાઈ થઈ જશે। ક્રિમિલિયર પણ તમારે તમારા ગ્રામ પંચાયતમાંથી મળી જશે, જાતિનો દાખલો, વિધવા અંગેનું પ્રમાણપત્ર, દારૂખાના વેચાણ અંગેનું હંગામી પરવાનો અથવા તો દારૂખાના વેચાણનો તમે સંગ્રહ કરો છો તેનો પરવાનો પણ તમને મળી જવાનો છે। એવી ઘણી બધી આજના 67 આ પ્રમાણપત્રોના લિસ્ટની અંદર છે, તેની આપણે જોવાના છે દોસ્તો। સૌપ્રથમ વાત કરીશું લોકોના સમય અને ખાસ કરીને નાણાંની બચત થશે, તે તો મિત્રો પ્રથમ પ્રશ્ન જ બનતો હોય છે આપણો કે લોકોનો સમય બચી જશે અને તેમના પૈસાનો પણ બચત થશે। ગ્રામ પંચાયતોમાંથી અત્યાર સુધીની અંદર જમીનને લગતા દાખલા અને આવકના દાખલા સહિતના 10 પ્રમાણપત્રોની કામગીરી થતી હતી મિત્રો। જમીનનો કોઈ દાખલો તમારે જોઈતો હોય તો તલાટી મંત્રી તમને લખીને આપતા, પરંતુ હવે એક ડિજિટલ ગુજરાત મિત્રો ખૂબ આગળ વધી રહ્યું છે ગુજરાત, તેવું તમને દેખાઈ રહ્યું છે। જેમ કે 10 પ્રમાણપત્રો મળતા એની જગ્યાએ મિત્રો 67 પ્રકારના પ્રમાણપત્રો હવે તમને ગ્રામ્ય કક્ષાએ મળી જશે, અને નાગરિકોને તાલુકા પંચાયતના તાલુકા કક્ષાએ જવાની જરૂર પડશે નહીં મિત્રો। હવે તમારે તાલુકાની અંદર કાંઈ કાગળિયા માટે જવાનું રહેશે નહીં, તમારા ગામની અંદર જ બધી વસ્તુ થવાની છે। હવે ગુજરાતના ગામડાના લોકોને 20 રૂપિયાની અંદર 67 પ્રકારના પ્રમાણપત્રો મળશે। એક જ છત નીચે બેસીને તમને વસ્તુ મળવાની છે, તાલુકા જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે। ગુજરાત સરકારે ગ્રામ પંચાયતોની અંદર ગ્રામ સેવા મારફતે VCE દ્વારા જ 10 ને બદલે 67 જેટલા મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા આખી મિત્રો કરી દીધી છે। કોની પાસે? તમારે ગ્રામ પંચાયતની અંદર જે VCE હોય છે, ગ્રામ પંચાયતનો ઓપરેટર હોય છે, તેની પાસે જઈ અને આમાંથી કોઈ પણ તમારે પ્રમાણપત્ર જોઈતું હોય તો તમને મળી જશે મિત્રો। આનો આખો પ્રોજેક્ટ છે તે લોન્ચ કરી દેવામાં આવ્યો છે। આ માટે નાગરિકોએ ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે, અને પછી આ ફોર્મ છે તે જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે, અને પછી તેની સહી થઈ અને પરત આવતા નાગરિકોને પ્રમાણપત્ર મળી જશે મિત્રો। હવે તમારે જવાનું રહેશે નહીં, અધિકારીઓ દ્વારા સહી થઈ અને પ્રમાણપત્ર સબમિટ કરી દેવામાં આવે એટલે તમને પ્રમાણપત્ર ગામમાં ને ગામમાં જ મળી જશે। ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને મિત્રો આપણે AI કહીએ છીએ, તેનો ઉપયોગ કરીને સરકાર સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને
સરળતાથી લાભ મળે એ માટેના યોજના આખી આ બનાવી રહી છે. ત્યાર પછી જોઈએ તો કે હાલની અંદર 10 જ પ્રમાણપત્રો મળતા હતા. તો કે ગ્રામ પંચાયતની અંદર સહેલાઈથી આવકના દાખલા તમને મળી જતા હતા. મિત્રો, આવકના દાખલા મેળવવાની પ્રક્રિયા પણ થોડાક વર્ષો પહેલા શરૂઆત થઈ હતી. સરકારે રાજ્યની અંદર 2007-8 થી ઈ ગ્રામની અંદર મિત્રો વિશ્વ ગ્રામ યોજના અમલમાં મૂકી હતી. ત્યારથી આવકના દાખલા મળતા હતા. ઘણા ખરા ગામડાની અંદર મિત્રો 1-2 વર્ષથી જ આ દાખલા છે તે મળવા રહ્યા છે. આ યોજના મારફત ગ્રામ પંચાયતમાં વીસી વિલેજ કોમ્પ્યુટર એપ્રેન્ટિસશીપ મારફત ઈ ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે, જેમાં દરેક પ્રમાણપત્ર દીઠ વીસી અને કમિશન આપવામાં આવતું હોય છે અને તેના બદલામાં તેઓ ગ્રામજનોને આવા સર્ટિફિકેટ છે તે કાઢી આપવામાં આવે છે. ત્યાર પછી દોસ્તો આપણે આગળ જોઈએ તો કે આવી સુવિધાઓ હવે ગ્રામ પંચાયતમાંથી પણ મળી રહેશે. સરકાર મહેસૂલ વિભાગની 54 અને સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગની 13 આમ ટોટલ મળીને 67 સેવા આપવાનો નિર્ણય લીધો છે. મિત્રો, મહેસૂલ વિભાગની કેટલી તો કે 54 અને સામાજિક ન્યાય જે જાતિને લગતી 13 પ્રકારની આ 67 ટોટલ સુવિધા છે તેનો નિર્ણય લઈ લીધો છે. અત્યાર સુધીની અંદર 7/12 નો કોઈ દાખલો હોય, ગામનો નમૂનો, આવકનો દાખલો, રેશન કાર્ડ, રેશનિંગને લગતા કાર્ડમાં નામ ચડાવવું કે દાખલ કરવું, ત્યાર પછી સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર, વિધવા સહાય પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવતા હતા. આટલા પ્રમાણપત્રો તો મિત્રો છે તે મળતા હતા ગ્રામ પંચાયતની અંદર. તમે શું ગામનો નમૂનો છે, રેશન કાર્ડમાં નામ ચડાવવા કઢાવવા અથવા સિનિયર સિટીઝનનો દાખલો હોય, આવકનો દાખલો હોય, 7/8 હોય, આવી વસ્તુ અત્યાર સુધી થતી હતી. પરંતુ હવે રેવન્યુ વિભાગના મિત્રો 54 પ્રકારના પ્રમાણપત્રો છે તમને તમારા ગામની અંદર મળી જવાના છે. કયા કયા તેની થોડી આપણે વાત કરીએ તો કે મહેસૂલ વિભાગની અંદર તમારે કોઈ વારસાઈ કરવી, સોલ્સની અધિનિવાસી, ત્યાર પછી દારૂખાના વેચાણ માટેનું હંગામી પરવાનો પણ તમને મળી જવાનો છે. ચારિત્ર અંગેનું પ્રમાણપત્ર મળી જશે. લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A હેઠળની મંજૂરી મળવાની છે. સરકારી ખાતાની જમીન છે તેમની માંગણી પણ તમે મિત્રો અહીંયા કરી શકશો. દારૂખાના વેચાણ સંગ્રહનો પરવાનો, ત્યાર પછી સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યુ કરવો, લેન્ડ રેવન્યુ કોડની કલમ. આમાં મિત્રો ઘણી બધી અલગ અલગ છે, ઘણી બધી આપણને પણ ખબર ન પડે તેવી પણ ઘણી બધી છે. રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માંગણી કરી શકો. ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી, નામ ફેર કરવા, ત્યાર પછી ઘણી બધી આવી છે. લાયસન્સ આપવું, સ્ટોરેજ માટેનું લાયસન્સ, રેવન્યુ વિભાગના 54 પ્રકારના પ્રમાણપત્રોને આવી મંજૂરી મળી છે. મિત્રો, રેવન્યુની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવે છે, તેની અંદર આપણને સમજાય, ઘણાને સમજાય પણ એવી રીતના બધી અલગ અલગ પ્રમાણપત્રો નીકળતા હોય છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રમાણપત્રોની વાત કરીએ તો કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો પ્રમાણપત્ર, ત્યાર પછી નોન ક્રિમિલિયર આપણા વિદ્યાર્થી માટે ખાસ કરીને ઉપયોગી હોય તો એક જાતિનો દાખલો છે, ક્રિમિલિયર છે. ત્યાર પછી ગુજરાત સરકાર અંગેનું ચારિત્ર્ય પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાત વર્ગ જાતિનું નોન ક્રિમિલિયર, ભારત સરકારનું જાતિનો દાખલો, ભારત સરકારનો આવક અને અસ્યકમાતનો દાખલો, ભારત સરકારનો જાતિ SC OBC માટેના દાખલા છે. ત્યાર પછી વૃદ્ધો અને નિરાધાર જે અપંગનો વિભાગ માટેની યોજના છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના માટેના વય વંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ યોજના, આવા વગેરે પ્રમાણપત્રો છે હવે ગ્રામ પંચાયતમાંથી તમને મળી જવાના છે દોસ્તો. તો ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ ફાયદો થવાનો છે. હવે તમને એક તો તમારો સમયનો બચત થવાની છે અને નાણાંની પણ બચત થવાની છે. માત્ર 20 રૂપિયાની અંદર મિત્રો ન જેવા ખર્ચની અંદર 1-2 માવાની અંદર તમને આ પ્રમાણપત્ર મળી જતું હોય તો તમારે મિત્રો હવે તાલુકાએ ધક્કા ખાવાની જરૂર નથી. અને હવે એકદમ કહી શકાય કે ડિજિટલ ગુજરાત એકદમ આગળ વધી રહ્યું છે, જેથી આપને આવા પ્રમાણપત્રો હવે ઘરે બેઠા મળવાના છે. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક ખાસ વિનંતી છે કે કોઈ મિત્રો વિડીયોની અંદર ખરાબ કોમેન્ટ ન કરતા. ફરી મળીશું નવા વિડીયો સાથે, કોઈક નવી માહિતી સાથે, નવા કન્ટેન્ટ સાથે, કોઈ નવી યોજનાઓ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ.